તો જય માતાજી, ગુડ મોર્નિંગ. હું તમારો ભાઈ રોનક પરમાર આવી ગયો છું એક નવો વ્લોગ લઈ. હમણાં થોડાક દિવસથી આપણે વ્લોગ નહોતા બનાવ્યો કે મારી તબિયત થોડીક ખરાબ હતી 3-4 દિવસથી. તો ફરી આજથી શરૂ કરી આપણે વ્લોગ બનાવવાનું સામે જઈએ આપણે અને બતાવું તમને અમદાવાદનો હવેનો નજારો. ભાઈને ઉતારીને આપણને મળી ગયા હતા 45 રૂપિયા. ભાઈને ઉતારી દીધું. પંચ લાઇટમાંથી આપણે લઈ લીધું હતું પાર્સલ દેવાનું. તો ભાઈઓ મેડમને આપણે પાર્સલ આપીને લઈ લીધા હતા 82 રૂપિયા. કીધું તું સિંધુભવનનું પાર્સલ 4 કિલોમીટરનું જોધપુર 4 રસ્તા પાસેથી જોઈ ફટાફટી આપી આવી. તો ભાઈઓ થલતેજવાળું પાર્સલ અહીંયા આપીને આપણને મળી ગયા હતા 80 રૂપિયા હતા, પણ ભાઈ આપણને 100 રૂપિયા આપ્યા હતા. તો ભાઈનો ધન્યવાદ. આગળની ટ્રીપ આપણે લઈ લીધી છે તો ત્યાં લેવા નીકળી જઈએ. થલતેજથી આપણને મળી ગયો તો એક ચેક આપણે બાલાજી દેવાનો વૈષ્ણવદેવી પાસે. તો ફટાફટ તો ઓફિસની અંદર આપણે આપી દીધો તો ચેક અને આપણને મળી ગયા હતા 126 રૂપિયા. તો ભાઈઓ આ લપકામણથી આપણને પાર્સલ મળી ગયું હતું. આપવાનું હતું કઠવાડા 20 કિલોમીટરની રાઈડ છે. ફટાફટી આપી આવીએ. એટલે તો ભાઈઓ આપણે આવી ગયા હતા ઓઢો અને પાર્સલ આપણે અહીંયા આપી દીધું હતું. આપણને મળી ગયા હતા 206 રૂપિયા. તો હવે નેક્સ્ટ ઓર્ડર કઠવાડામાંથી આપણને પાર્સલ મળી ગયું હતું નારોલ. તો આપણે લઈ લીધું છે અને દેવા જવાનું છે નારોલ. પીપલજવાળું પાર્સલ આપણે અહીંયા આપી દીધું હતું અને આપણને મળી ગયા હતા 135 રૂપિયા. તો ભાઈઓ રાયપુર પાસેથી પાર્સલ મળી ગયું હતું. આવી પ્રહલાદનગર આપવાનું છે. ખાલી કંઈક પિન છે કંઈકની. તો વારંવાર ભૂખ લાગી હતી તો અહીંયા આપણે રાયપુરના ભજીયા ખાવા ઊભા રહી ગયા હતા. તો રાયપુરના ભજીયા ખાઈ લીધા છે. હવે આપણે દઈ આવીએ પાર્સલ. અહીંયા આપણે પેલું નાનું એવું પાર્સલ અહીંયા આપીને આપણને મળી ગયા હતા 129 રૂપિયા. તો ભાઈઓ આગળની રાઈડ ભરી ગઈ હતી આ રાજભાઈની પ્રહલાદનગરથી નિરમા યુનિવર્સિટી. તો આપણે આવી ગયા હતા વૈષ્ણોદેવી. ભાઈને ઉતારીને આપણને મળી ગયા હતા 116 રૂપિયા. જુઓ ભાઈઓ મેપવાળા ક્યારેક છે ને આવા ધંધે લગાડે. કેવો મસ્ત રસ્તો બતાવે ને મેપની અંદર. આ જોવો તો ક્યાંક વાડીઓમાંથી કાઢે કેવી જગ્યાએ. છે ને લા જવાબ રસ્તો ગોઈતો હે ને મેપ વાળા જો. આનું ના નક્કી જ નહીં આ લોકોનું કેવા રસ્તે ક્યારે કાઢે. ગેંગ આવી છે જો ડોગે ગેંગ. હા રફાવાળો રસ્તો છે. હા તો ભાઈઓ હમણાં તમને મેં જે રસ્તો બતાવ્યો ને ભાઈને હું ઓઢો બાજુની ટ્રીપ પડી હતી રેપિડોની અંદર લેવા જતો હતો. તો એમાં તકલીફ એવી હતી હાવ વાડીવાળો આગળ જતા તો કીચડ આવ્યો. એનો વિડીયો તો ઉતારવાનો રહી ગયો કેમ કે હું પોતે કીચડમાં જ પડી ગયો હતો. જો મારી હાલત બે પગની આખો કીચડ આ તોય મેં એક ભાઈને વાડીએ ઊભી રાખીને ધોયું. એટલે આવી સિચ્યુએશન. એ ભાઈને ફોન કર્યો ને લોકેશન ઉપર ગમે એમ કરીને પહોંચીને તો એ ભાઈ કે હું ગોતા ચોકડી ઊભો હોય અને આપણે હતું વૈષ્ણવદેવી પાસેનું લોકેશન. તો ભાઈને કીધું તમે કેન્સલ કરીને બીજી બુક કરી લો કેમ કે હું 3.5 કિલોમીટર ફરીને ભાઈને માંડ વાડીઓવાળા રસ્તે થઈને લોકેશને પહોંચ્યો. અને એ ભાઈ કે હું ગોતા ચોકડીએ ઊભો છું. હવે હું કહેવું ભાઈને એમ મેં ભાઈને કીધું તમે કેન્સલ કરી દો હું બીજી ટ્રીપ લઈ લે તમે તમારી રીતે વયા જાઓ ભાઈ. એટલે આવી હેરાનગતિ થાય છે. બહુ ધ્યાન રાખવું રેપિડોની અંદર. પડી હતી ભાઈની 50-14 50-14 ઓટીપી
50-24 ભાઈને લઈને ઉપડ્યા ઘાટલોડિયા. તો ભાઈને ઘાટલોડિયા ઉતારીને આપણે લઈ લીધા હતા 88 રૂપિયા. હવે આવ્યા હતા 7 અને આપણે હવે ઘરે બાજુની ટ્રીપ લેવાની ટ્રાય કરીએ છીએ. જો ઘર બાજુની ટ્રીપ મળે તો આપણે ટ્રીપ લઈને ઘરે જતા રહીએ, કે પછી ટ્રાફિક બી આપણને ઘણો બી નડશે. તો મળીએ કે ચાલો કાલે નવા બ્લોગમાં. જય માતાજી, ધ્યાન રાખજો.